સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી મળી માતૃભાષા મને ગુજરાતી. ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી. જે બોલતા જ છાતી ફાટફાટ થાય તેવી માતૃભાષાના આ મંદિરમાં હું ખેવના દેસાઈ ગુજરાતીપૂર્વક આપ સૌનું સ્વાગત કરું છું. વસંત એટલે પ્રેમની ઋતુ, વસંત એટલે રંગોની ઋતુ, વસંત એટલે મિલનની ઋતુ, વસંત એટલે સંગની ઋતુ. અને આજે ખાસ ગુજરાતી સુગમ સંગીતના પ્રેમને લીધે વસંતની સંગે આપ સૌના મિલનને ટાણે આપણે ખરા અર્થમાં વસંતોત્સવ ઉજવી રહ્યા છીએ. આજ શાળાની માટીમાં ક્યાંક અંકુરિત આપણા જ વિદ્યાર્થીઓ આજે દેશ પરદેશમાં પોતાની મહેક ફેલાવી રહ્યા છે. એ જ વિદ્યાર્થીઓ સાથે આજે આપણે વસંતોત્સવ ઉજવવાનો છે. સૌથી પહેલાં પ્યુપલ્સ ઓન સ્કૂલ માટે, પ્યુપલ્સ ઓન ટ્રસ્ટ માટે અને આ સર્વે કલાકારો માટે જોરદાર તાળીઓ થઈ જાય. કાર્યક્રમની શરૂઆતમાં એકાદ સૂચના આપવાની છે. તમે બધા જ તમારો મોબાઈલ લાવ્યા હશો, સારી વાત છે. એકથી વધારે લાવ્યા હશો એ પણ બહુ જ સારી વાત છે. પ્લીઝ સ્વિચ ઓફ કરી દેશો અથવા વાઇબ્રેટિંગ મોડ પર મૂકી દેજો. મોબાઈલની વાત આવે એટલે અત્યારે કદાચ બધાના જ મેસેજ ઇનબોક્સમાં સૌથી વધારે વપરાતો શબ્દ હશે જય શ્રી કૃષ્ણ, JSK. ઇનફેક્ટ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ નક્કી કર્યું છે કે હવે JSK એ લોકોની ડિક્શનરીમાં પણ ઉમેરવા જેવો શબ્દ થઈ ગયો છે. કૃષ્ણની વાત આવે એટલે આપણને JSK વહાલું છે, પણ એનાથી પણ વધુ વહાલા આપણને કૃષ્ણ છે. એકવાર કૃષ્ણને કોઈકે પૂછ્યું કે વાંસળી છેક તમારા હોઠ સુધી કેમ? અમે બધાય તમારી ભક્તિ કરીએ છીએ. અમે રાધા છે, મીરા છે અને આપણે સૌ ક્યારેક ને ક્યારેક કદાચ રોજ દિવસમાં 8-8 વાર એમની ભક્તિ કરીએ છીએ. કૃષ્ણ પાસે ખૂબ સુંદર જવાબ હતો કે આ વાંસળી સાવ વનનું વાંસ નથી. પહેલાં આખા અંદરથી પોકળ થવું પડે, પછી વિંધાવવું પડે અને જે વિંધાય એ જ કૃષ્ણના હોઠ સુધી પહોંચી શકે. એ જ વાંસળીની એક વાત. પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન, સુરેશ દલાલના શબ્દો. તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી, તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી, તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી. મને સુધીને સપને જગાડ્યા કરી, મને સુધીને સપને જગાડ્યા કરી. તે તો રાત આખી વાંસળી, રાત આખી વાંસળી વગાડ્યા કરી, તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.
હોય છે કે સ્ત્રીઓ બહુ ડિમાન્ડિંગ હોય છે, અને ખાસ કરીને ગુજરાતી સ્ત્રીઓ. એ ખોટું છે. સાચી વાત છે કે આપણે ત્યાં છેલ્લા જીરે પાટણથી મોંઘા પટોળા લાવો છો. એક તો પટોળા અને પાછા મોંઘા જ લાવવાના. ચંદનહાર લાવો, સાદી માળા તો અમને ચાલે જ નહીં, એટલે ઝટ જાઓ ચંદનહાર લાવો. પણ ખરેખર આપણી ગુજરાતી સ્ત્રીઓને બીજું કશું જ નથી જોઈતું. હવે પછીના ગીતમાં રમેશ પારેખ ખૂબ સરસ વાત કરે છે. એણે ખાલી ઘડામાં ટહુકો ભર્યો. મને બીજું કંઈ નથી જોઈતું. મારું ઘર કેવડું, મારા વાલમનું ઘર કેવડું, મને બધ ભરે એવડું. સ્ત્રીઓ ડિમાન્ડિંગ નથી, એમને એક ટહુકો જ જોઈતો હોય છે. રમેશ પારેખની અમર રચના, આશા ભોસલે ઓરિજિનલ સિંગર, ફિલ્મ નસીબની બલિહારી, ગૌરાંગ વ્યાસનું સંગીત. जाग राती राती बीड़ा धब
આ બધા સિંગર્સના નામ જાણવાની તમને પણ જેમ ઝેવિયર્સના સ્ટુડન્ટ્સ ઝેવિયરાઇટ કહેવાય અને એનએમના એનએમઆઇટ્સ કહેવાય, મને ખાતરી છે કે પ્યુપિલ્સના પ્યુપિલાઇટ્સ જ કહેવાય. અને પ્યુપિલાઇટ્સ કહેવાય પછી બીજું કશું જ કહેવાની જરૂર ના પડે. હવે બે ગીતો એક પછી એક રજૂ કરવા છે અને એ વિશે કંઈ જ નથી કહેવું. એક જ વાત કહેવી છે જે મેં શરૂઆતમાં કહી કે મળી માતૃભાષા મને ગુજરાતી. આપણી ભાષામાં બીજી ભાષાને અને ખાસ કરીને બોલિવૂડના સિંગર્સ જ્યારે તેમના પીક પર હતા ત્યારે પણ એટલી જ મસ્તીથી આપણા ગીતો ગાતા હતા. મુકેશજી, લતાજી, આશાજી, અને એમાંના જ બે, એક મુકેશજીનું અને એક આશાજીના બે ગીતો હવે રજૂ થશે. મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને. મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને. મારા ભોળા દિલનો મેં વિંધ્યું વારંવાર કે દિલ સાફ કરી દો, મેં વિંધ્યું વારંવાર કે દિલ સાફ કરી લો. કંઈ ભૂલ હો મારી તો એને માફ કરી દો, કંઈ ભૂલ હો મારી તો એને માફ કરી દો. ના ના કહી ના આ કહી મુખ મૌન ધરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને. મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને. મારા ભોળા દિલનો છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે, છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે. બંને દિલોના પ્રેમનો જણકાર બાકી છે, સંસારના વ્યવહારનો વેપાર બાકી છે. બંને દિલોના મળવા હજુ તાર બાકી છે, બંને દિલોના મળવા હજુ તાર બાકી છે, હજુ તાર બાકી છે. અભિમાનમાં ફૂલાઈ ગયા જોયું ના ફરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને. મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને. મારા ભોળા દિલનો મારા ભોળા દિલનો મારા ભોળા દિલનો મારા ભોળા દિલનો. થેન્ક યુ. હે માલા રે માલ લેરડિયું લાલ, કમર
વિંગાળા વાળ કંઠે તે મહેકતી મોગરાની માળ નેણલથી નિત રે વાલમનું વાળ નવી તે વહુના હાથમાં રૂમાલ એ માલા રે માલ લેરણી ઉલાલ ગમર ગમર ચાલે રે ચાલ નવી તે વહુના હાથમાં રૂમાલ એની પાપણના પલકારા ઈ જલડીના ઝબકારા એના રુદિયામાં રોજ રોજ વાવે વાલમજીના એક તારા હિલ્લોળે હાથ જાણે ઢોલની ડાળ મેણ મેણ બોલતી વાણી વાચાર જલ્દી જો બનિયાની અંગે મશાલ નવી તે વહુના હાથમાં રૂમાલ એ માતા રે માલ લેરણી ઉલાલ ગમર ગમર ચાલે રે ચાલ નવી તે વહુના હાથમાં રૂમાલ એ લપટી ને ઝપટી નૂતી રે તાલ શરમ ને શેરને શોભતા રે ગાલ કાવડિયો ચાંદલો ચોળો રે માલ નવી તે વહુના હાથમાં રૂમાલ 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 મૂડ થોડોક ચેન્જ કરવો છે. પંખીઓએ કલ શોર કર્યો ભાઈ પંખીઓએ કલ શોર કર્યો ભાઈ ધરતીને સૂરજ ચૂમ્યો પુતલી લઈને સાંજનો સમીર આજ બને વન ઘૂમ્યો બને વન ઘૂમ્યો પુતલી લઈને સાંજનો સમીર આજ બને વન ઘૂમ્યો બને વન ઘૂમ્યો ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કડી કડીએ જાણ્યો ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કડી કડીએ જાણ્યો શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો ઘૂમટો તાણ્યો શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો ઘૂમટો તાણ્યો પ્રગટ્યા દીવા કંઈક ચપો ચપ ઉઘડી ગગન મારી ઉઘડી ગગન મારી ઉઘડી ગગન મારી નીરખે આપની આતુર આંખો દોડી આવી દિલનારી નીરખે આપની આતુર આંખો દોડી આવી દિલનારી તાળી ગઈ કરે ઠેકડી તીડો તાળી ગઈ કરે ઠેકડી તીડો તમરાસી સોટી મારે જોવા તમાશો આગળ ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે ફરી દ્વારે દ્વારે જોવા તમાશો આગળ ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે ફરી દ્વારે દ્વારે નિંદર અંતર ખોલ્યા પૂછી લઈ અભિલાષની સોનલ હૈયે શમણા ઢોળ્યા પૂછી લઈ અભિલાષની સોનલ હૈયે શમણા ઢોળ્યા પંખીઓએ કલ શોર કર્યો ભાઈ ધરતીને સૂરજ ચૂમ્યો પુતલી લઈને સાંજનો સમીર આજ વને વને ઘૂમ્યો વને વને ઘૂમ્યો પુતલી લઈને સાંજનો સમીર આજ વને
વને વન ઘૂમ્યો થેન્ક યુ. હલો. પીપલ્સ ઓન ટ્રસ્ટની ખૂબ બધી એક્ટિવિટીઝ થઈ રહી છે અને આજે એમાંનું જ આ એક સોપાન છે. હું પીપલ્સ ઓન સ્કૂલના પ્રિન્સિપલ રશ્મિકાબેન જોશીને અહીંયા આમંત્રણ આપું છું. ઊભા થઈને એવું પડે, આમ ના ચાલે. ઓકે, ઉપસ્થિત સૌનું સ્વાગત છે. કાળઝાળ ભરી ગરમી હોય, ઉકળાટ થતો હોય અને એકાએક મેહુલિયો વરસી પડે અને ટાઢક થઈ જાય, શાતા વળી જાય અને આનંદ પથરાઈ જાય, એવો આનંદ અત્યારે અહીં પણ અનુભવાય છે, કારણ કે આપણી સાથે મેહુલ છે. સુરેનભાઈ, આપનું સ્વાગત છે. અને એનાથી આગળ વધીને કહું તો સંધ્યા થઈ ગઈ છે, નિશા તરફ ગતિ કરી રહ્યા છે, છતાંય અહીં સોનાનો સૂરજ ઉગ્યો છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ ખાર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઝ, કમિટી મેમ્બર્સ, પ્યુપિલ્સ ઓન સ્કૂલના નિવૃત્ત શિક્ષકો, હાલના શિક્ષકો, કર્મચારીગણ તેમજ પ્યુપિલ્સ ઓન સ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધાથી આજે આ હોલ ઝળહળી ઉઠ્યો છે જાણે સૂરજ અહીં જ ઉગ્યો હોય. અને એમાં પણ સુરેનભાઈની સંગાથે એટલે તો વિશેષ દિવસ થઈ ગયો. આજે ઘણા અહીં નવા ચહેરા જોવા મળે છે. સુરેનભાઈને પણ થોડી માહિતી આપવી છે, એટલે પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટ વિશે થોડુંક કહેવા માગું છું. આપણી જ શાળાના 1976માં એસએસસી પાસ કરેલા કેટલાક વિદ્યાર્થીઓએ 2010માં એક ટ્રસ્ટ બનાવ્યું, રજિસ્ટર્ડ ટ્રસ્ટ. નામ આપ્યું પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટ, કારણ કે એ લોકો પ્યુપિલ્સ ઓન સ્કૂલથી જુદા થવા માંગતા નથી. અને ટ્રસ્ટ બનાવ્યા પછી મને મળ્યા. એમણે ઈચ્છા વ્યક્ત કરી કે શાળા માટે ઘણું કરવું છે, મદદ કરવી છે, જરૂરી વિદ્યાર્થીઓને મદદ કરવી છે. મને તો ભાવતું હતું ને વૈદે કહ્યું જેવું થઈ ગયું. સહર્ષ સ્વીકારી લીધી એમની વાતો, કારણ કે ઘણી બધી મદદની જરૂર હતી. એમની સાથે મળીને છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા કાર્યો કર્યા. તેઓએ શાળાના વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવી, પુસ્તકો લઈ આપવા, યુનિફોર્મ લઈ આપવા, 10મું ધોરણ પાસ કર્યા પછી ફી ભરવાની તકલીફ હોય, એને કારણે અભ્યાસ પડતો મૂકવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓને ફી આપીને મદદ કરી. એટલું જ નહીં, શાળાના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ પ્રોગ્રામ તૈયાર કરી આપ્યો, વર્કશોપ્સ યોજ્યા, પેરેન્ટ્સ માટે વર્કશોપ્સ યોજ્યા. દરેકનો ખર્ચો તેઓએ ઉપાડ્યો. એ ઉપરાંત અઠવાડિયામાં એક દિવસ ફ્લાવર અરેન્જમેન્ટ શીખવવામાં, વિદ્યાર્થીઓને શીખવવા માટે અરેન્જ કરી આપી, જેને માટે ન તો શાળાને ખર્ચો કરવો પડે કે ન તો વિદ્યાર્થીઓએ ભોગ આપવો પડે. આખી વ્યવસ્થા તેઓએ સંભાળી. મેડિકલ ચેકઅપ એ પણ એમણે સંભાળી લીધું. મેડિકલ ચેકઅપ કર્યા પછી જનરલી બધી જગ્યાએ જોવા મળે છે મેડિકલ ચેકઅપ થઈ જાય, પણ પછી આગળ શું? જે શોધાયું, જે ખામીઓ જોવાઈ, વિદ્યાર્થીઓને જેની જરૂર છે એ બધું પૂરું થાય છે કે નથી થતું એ ક્યાંય જોવાતું નથી. પણ અહીં જોવાયું, કારણ કે પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટે કર્યું. જે વિદ્યાર્થીઓને જે કંઈ જરૂરિયાતો હતી બધી જ જરૂરિયાતો એમણે ફોલોઅપ કરીને પૂરી કરી. આ તો ક્રમ રોજનો થઈ ગયો, રોજિંદુ થઈ ગયું. છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી અમારા માટે આ રૂટીન કામ થઈ ગયું. અને એ ઉપરાંત 9મા 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા વર્કશોપ્સ યોજવા, એ લોકોને કેરિયર ગાઈડન્સ આપવું, કેરિયર ફેર કરવો અને પેરેન્ટ્સને બોલાવી 1-to-1 કેરિયર કાઉન્સેલિંગ કરવું, આ બધું જ એમણે સંભાળી લીધું. આ તો ચાલો થઈ એક વાત કે એકેડેમિક સાઈડ થઈ ગઈ, પૈસા ખર્ચીને સેવા કરવાની વાત થઈ ગઈ. હંમેશા પૈસા ખર્ચીને સેવા કરવાની હોય ને એ આપણે આસાનીથી કરી લઈએ છીએ, કારણ કે પૈસા ખર્ચ્યા થઈ ગયું. પણ પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટ એ સમય ખર્ચીને સેવા કરે છે, કારણ
પૈસા ખર્ચવા અને મુંબઈ જેવા શહેરમાં આપણે મદદ કરવા તૈયાર જ હોઈએ છીએ, પણ પૈસા આપીને આપણે ક્યારેય સમય આપવા તૈયાર નથી. પણ પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટના આપણી જ શાળાના જે એક્સ સ્ટુડન્ટ્સ એ લોકોએ સમય આપીને મદદ કરી છે. પહેલું ઉદાહરણ, દર શનિવારે શાળામાં આવીને જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ શીખવા માંગતા હોય, સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગતા હોય, એ બધાને ભેગા કરવા કહ્યું. એ લોકો 8, 10, 12, 15 વોલેન્ટિયર્સ દર શનિવારે શાળામાં આવે અને જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હોય એ બધાને શીખવાડે. એટલું જ નહીં, વેલ્યુઝ પણ શીખવાડી. અને 4-5 કલાક જો બાળક હોય તો ભૂખું તો થશે જ, એ વિચારીને એમને માટે નાસ્તાની પણ પ્રોવિઝન કર્યું. સેવા કરવા માટે સમય આપવો બહુ જરૂરી છે. આ પહેલું ઉદાહરણ. એ સિવાય આગળ વધીએ તો એક વખત અમે વર્કશોપ યોજ્યું ડૉક્ટર મલય દવે, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, અને એમણે પેરેન્ટ્સ માટે એક વર્કશોપ યોજ્યું. પેરેન્ટ્સને ઘણો ફાયદો થયો. એમની સાથે વાતચીત કરતાં મને ખબર પડી કે ડૉક્ટર મલય એ KEM હોસ્પિટલમાં એલડી સ્ટુડન્ટ્સ, એલડી ચાઇલ્ડ માટેના ડિપાર્ટમેન્ટમાં છે, લર્નિંગ ડિસેબલ ચિલ્ડ્રન, એ લોકોનું સેક્શન સંભાળે છે. મેં એમને આપણી શાળાના 3 વિદ્યાર્થીઓની વાત કરી કે જેઓ મારા હિસાબે સ્લો લર્નર હતા. એમણે તરત કહ્યું, ચોક્કસ તમે લઈ આવો, આપણે જોઈશું. એક સ્કૂલનો લેટર પૂરતો છે, તમે મોકલજો, હું જોઈ લઈશ. અને લર્નિંગ ડિસેબલ સ્ટુડન્ટ્સ હોય એને પ્રાઇવેટ કોઈ પણ ક્લિનિકનું સર્ટિફિકેટ ચાલતું નથી, અને ગવર્મેન્ટ હોસ્પિટલનું સર્ટિફિકેટ હશે તો એ 10મા ધોરણ, 12મા ધોરણ કે યુનિવર્સિટીની એક્ઝામમાં પણ એને 1 કલાક, 1.5 કલાક વધારાનો લખવા મળે છે. તો આ સ્લો લર્નર સ્ટુડન્ટ્સ હજી નાના છે. મને થયું કે હજી પ્રોસિજર કરતાં ભલે સમય જાય તો એ લોકો 10મામાં આવે ત્યાં સુધી ફાયદો થશે. પણ એ જે સ્ટુડન્ટ્સ છે એની વાત તો થઈ ગઈ, એમણે જરૂર કહ્યું કે મોકલી દો, એક લેટર બસ છે. પણ હું ચિંતિત પણ હતી અને થોડી મૂંઝવણમાં પણ હતી, કારણ કે એના જે પેરેન્ટ્સ, મને નહોતું લાગતું કે હું એક લેટર આપી દઈશ તો એ લોકો એને KEMમાં લઈ જશે. પણ તરત પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટના ટ્રસ્ટીઝે મને કહ્યું, બેન તમે ચિંતા નહીં કરો, અમે એ લોકોને લઈ જઈશું. સવારના 6:30 વાગ્યામાં સ્કૂલના ગેટ પરથી સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને પિકઅપ કરવા, KEM હોસ્પિટલમાં લઈ જવા, ત્યાં આગળ ગવર્મેન્ટની હોસ્પિટલમાં કઈ સિસ્ટમ હોય છે આપ સર્વને ખ્યાલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, ટાઈમ આપવો અને ડૉક્ટરને મળી એમની પાસેથી બધી વિગતો સમજી લઈ અને પછી 11:30, 11:45 પાછા ખાર પર છોડવા, આ પૈસા ખર્ચેલી સેવા નથી. એનાથી આગળ વધીએ તો ચાલો, આ તો થઈ સ્કૂલના વિદ્યાર્થીઓ માટેની. સ્કૂલ માટે લગાવો છે, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે લગાવો છે, કરી લીધું. પરંતુ ડિસેમ્બર મહિનામાં રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં એક બ્લડ સુગર ચેક કરવા માટેનો કેમ્પ યોજ્યો. અને એ કેમ્પ યોજ્યો છે ફક્ત અને ફક્ત નીચલા વર્ગના લોકો માટે. ટાર્ગેટ બનાવ્યો સ્લમ એરિયા. રામકૃષ્ણ મિશનથી લગભગ 3-4 કિલોમીટરમાં આવતા જેટલા સ્લમ એરિયાસ છે ત્યાં બધે પેમ્પલેટ્સ વેચ્યા. પેમ્પલેટ્સનો પ્રતિસાદ એટલો બધો સારો મળ્યો કે કેમ્પના દિવસે લગભગ 165 જણે કેમ્પનો ફાયદો ઉઠાવ્યો. અને એ 165 જણને માત્ર બ્લડ સુગર ચેક કરવાનું કામ ન થયું, બ્લડ સુગર ચેક કર્યા પછી સાથે સાથે યુરિનના પણ કોઈ પ્રોબ્લેમ ન હોઈ શકે અથવા તો કિડની પર કોઈ અસર ન હોય એ માટે યુરિનના બધા પેરામીટર્સ ચેક કરવામાં આવ્યા. સાથે સાથે સ્લાઇડ્સ બતાવવી, સાથે સાથે પ્રોજેક્ટ કરવું, સાથે સાથે લેક્ચર રાખવું, ફૂડ માટેનો ગાઈડન્સ આપવો, આ બધું સાથે સાથે ચાલતું ગયું. અને લગભગ 50 જણા એવા નીકળ્યા કે જેઓ પૂરેપૂરો હાઈ ડાયાબિટીસ ધરાવતા હતા. એ બધાની વિગતો નોંધી લેવી, બધાની વિગતો નોંધ્યા ઉપરાંત ફોન નંબર્સ બધાના નોંધવા, જરૂરી દવાઓ, ડાયટ પ્લાન બધું આપ્યા પછી 15 દિવસ પછી બધાને ફોન કરીને પાછા બોલાવવા અને બધાને 15 દિવસ પછીનું શું રિઝલ્ટ મળ્યું એ ચેક કરવું. ત્યાર પછી ફરી પાછા 15-20 દિવસ પછી એક વખત ચેક કરવા બોલાવવા અને ફરી પાછું શું રિઝલ્ટ થયું એ જોવું. અને
આ રીતે એ લોકોને જે ટ્રીટમેન્ટ આપી એનાથી એ લોકો એટલા બધા ખુશ થયા છે. એ લોકો હવે સામેથી ફોન કરીને પૂછે છે કે હવે તમે અમને ક્યારે બોલાવશો. એ લોકો કહે છે કે અત્યાર સુધી અમે ડૉક્ટર્સ પાસે જતા હતા અને જે નીચલો વર્ગ છે આપણે જાણીએ જ છીએ, કોઈ પણ એ લોકો સારા ડૉક્ટર્સ પાસે જઈ શકતા નથી. કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જવું, બતાવવું, એક ઓપીડીમાં લગભગ 2 કલાકની અંદર જો ડૉક્ટરને 25 થી 30 પેશન્ટ્સ જોવાના હોય તો આપણે સમજી શકીએ છીએ કે ડૉક્ટર 1-to-1 ગાઈડન્સ આપી શકતા નથી. પણ એ 1-to-1 ગાઈડન્સ એ લોકોને રામકૃષ્ણ મિશનમાં આ કેમ્પમાં મળ્યો અને એ જે ગાઈડન્સ મળ્યો એનાથી એ લોકો એટલા બધા ખુશ થયા કે શું ખાવું, શું પીવું, ક્યારે ખાવું, ક્યારે પીવું, કોઈ જ ગતાગમ ન હતી. આખો દિવસ ચા અને પાઉંવડા ખાઈને રહેનારા લોકો ફૂલ કમ્પ્લીટ ડાયટ પર આવી ગયા. તો આ ઓછી સિદ્ધિ ન જ કહેવાય. એટલું જ નહીં, એમના દરેકે દરેક કાર્યો એમના દરેકે દરેક કાર્યો નિસ્વાર્થ જોયા છે. કોઈ પણ વસ્તુ મેળવવાની અપેક્ષા નથી, આપવાની અપેક્ષા જરૂર છે. અને કદાચ એટલે જ કહું કે એમને ઘણા બધા મદદ કરનારા મળતા રહ્યા છે. અને જેમ નાનકડો છોડ હોય આપણી નજર સામે ઉછળતો જાય અને જે આનંદ થાય, નાનું બાળક હોય આપણી સામે વિકસતું જાય અને આનંદ થાય, એવો જ આનંદ મને પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટને જોઈને થાય છે. અને મને ખાતરી છે કે સદ્ભાવના જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કામ ચાલતા રહેશે. પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રી મેહુલને, સુરેનભાઈને હું વિનંતી કરું છું સ્ટેજ પર પધારશે. બાર ઉનાળો, અહીં વસંતોત્સવ અને સાક્ષાત મેહુલ આપણી પર વરસતા હોય એનાથી બીજું વિશેષ આપણે કંઈ ના જોઈએ. મેહુલભાઈ વિશે કંઈ જ ના કહેવાનું હોય, એટલું જ કહીશ કે ક્યાંક ગુલમહોરી ક્ષણોના પગરવોને સાંભળી કાનમાં પીછું ફર્યું છે એ જ લખવાનું તને. આ જ મોસમની મજાનો સ્વાદ લઈને ટેરવે અંગ જમણું ફરફર્યું છે એ જ લખવાનું તમને. તમારા અહીં હોવાથી અમારા સઘળા અંગ ફરી ચૂક્યા છે. થેન્ક યુ સો મચ મેહુલભાઈ. પૂરા આદર સાથે, પૂરી તાળીઓ સાથે મેહુલભાઈનું સ્વાગત કરીએ છીએ. हाउस लाइट देना जरा. कहाँ है लाइट वाला? આવે છે ત્યાં સુધી. થેન્ક યુ વેરી મચ રશ્મિકાબેન. તમે હવે દર વખતે અમારા માટે આટલું બધું બોલવાનું ના રાખો. આ બધાને ખબર છે, અમારા ઘણા ક્રાઉડ તો રિપીટવાળા છે. જે કંઈ છે એ કહેવાનું છે અને એટલે જ તમારે કંઈ બોલવા માટે તૈયારીની જરૂર નથી હોતી. જે મનમાં છે એની મેળે શબ્દો થઈને નીકળે છે. થેન્ક યુ વેરી મચ. પણ હકીકત છે સામે બેઠેલા દરેક લોકોનો સાથ અને સહકાર છે તો જ પીપલ્સ ઓન ટ્રસ્ટ થોડું ઘણું કાર્ય કરી શકે છે. અને એમનો મુખ્ય ધ્યેય હવે આપણી વચ્ચે અતિથિ વિશેષ શ્રી સુરેન ઠાકર, પણ ખબર નહીં કેમ કવિઓને એમણે ફોઈનું પાડેલું નામ ગમતું નથી હોતું. પણ એમનું પોતાનું નામ જે આપણને બહુને પ્રિય છે અને બધે આખી દુનિયામાં મેહુલ તરીકે ઓળખાય છે. આજે એમણે જ્યારે અમારા તરફથી વાત સાંભળી કે પીપલ્સ ટ્રસ્ટ આવી રીતે કામ કરે છે અને મુખ્ય ગુજરાતી સ્કૂલ માટે, તો 1 મિનિટની પણ વાર કર્યા વગર કીધું વિજય ચિંતા નહીં કર, હું જરૂર આવીશ અને જે પણ કાર્યક્રમ હેતુ જે પણ કંઈ કરવાનું હશે હું કરીશ. અમે આમ તો મને મજાકમાં ઘણી વખત કહે છે કે તું બામણ ખરો પણ વાણિયાનો જમાઈ છે. તો આજે હું થોડું વાણિયાના જમાઈ પણ હું બતાડી દઉં અને મેહુલભાઈને આપણા બધા તરફથી રિક્વેસ્ટ કરીશ કે મારાથી એમને એમ તો ન કહેવાય કે તમે સંચાલન કરો, પણ થોડીક વખત અમારી સાથે અહીં બેસો, અમને માર્ગદર્શન આપો થોડુંક.
થોડુંક ઇન્ટરવલ પહેલાં ઇન્ટરવલ પછી થોડુંક અમને માર્ગદર્શન આપો જે ગાતા હોય એમાં. અહીંયા બિરાજમાન થઈને અહીંયા સામે ફેસમાં. ઓકે તો હું રિક્વેસ્ટ કરું છું મેહુલભાઈને ચારેક ગીત આપણા ઇન્ટરવલ પહેલાંના 4-5 ગીત ઇન્ટરવલ પછી આપણી સાથે બેસે, થોડુંક માર્ગદર્શન અમને લોકોને આપશે. ધન્યવાદ. હલો હમણાં તો છે બરોબર, કહેવાય નહીં દશેરાના દિવસે ઘોડું ના દોડે. જય ગુજરાતી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમઃ શિવાય, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. સર્વ ધર્મ સમભાવ. મિત્રો, પીપલ્સોન આ હાઈસ્કૂલ સાથે મારે બહુ જ પુરાણો નાતો છે, સંબંધ છે. આ તો એક અકસ્માત છે કે ચીફ ગેસ્ટ તરીકે મને બોલાવ્યો છે, બાકી હું તો ભલે 28 વર્ષ સુધી મેં ગુજરાતી ભણાવ્યું, પણ હું આજ દિવસ સુધી ગુજરાતી ભાષાનો વિદ્યાર્થી જ છું. બેકગ્રાઉન્ડ મ્યુઝિકની સગવડ પણ છે. હું મારા વર્ગમાં જ્યારે ભણાવવા જાઉં, હાથમાં ડસ્ટર, પુસ્તક બધું હોય, પણ જેવો સ્ટેજ પર ચડું, ખુદાને હાજર નાજર રાખીને કહું છું કે જેવો સ્ટેજ પર જાઉં એટલે હું અંદરથી ફીલ કરું કે હું વિદ્યાર્થી છું અને મારી સામે 100 શિક્ષકો બેઠા છે. કારણ લેક્ચરના અંતે એ લોકો પાસેથી મારે કંઈક મેળવીને જ જવાનું છે. મેં કંઈક આપ્યું છે એવી ખાંડ તો મેં ક્યારેય ખાધી જ નથી. હા, હવે પીપલ્સોનના મારા નાતાની વાત કરું. અહીંયા પાછળ જયંતિભાઈ પાછળ જ રહેતા ને, આ તરફ જયંતિ જોશી આપણા કવિ અને સંગીતકાર જે હવે નથી, કોકિલાબેન જોશી આપણી સ્વર કિન્નરી, વિજયના પપ્પા મારા મુરબ્બી મિત્ર માર્ગદર્શક ઉદયનભાઈ, આ બધાની સાથે આ પ્રાંગણમાં હું આવેલો છું. એમની સાથે નૃત્ય નાટિકાઓ લખેલી પણ છે. એ જમાનામાં થોડું ગાતો એટલે થોડું ગાયેલું પણ છે મેં. અને આ સંસ્થાના ખીચડિયા સાહેબ એ મારા ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલના ટીચર હતા અને અહીંયા હતા. એટલે ખીચડિયા સાહેબને લીધે પણ હી વોઝ અ વેરી ગુડ ક્રિકેટર. મને આજે પણ આ સંસ્થા યાદ છે. પૂજ્ય મધુસૂદનભાઈ વૈદ્ય, આ બધા નામાંકિત વ્યક્તિત્વો એને મારા હૈયામાં કંડારીને હું બેઠો છું. જેણે મને એક અક્ષર ભણાવ્યો એની સામે હું કદી નગુણો નહીં થાઉં. કારણ એનો એક અક્ષર, એક શબ્દ એ મારે માટે નાદ બ્રહ્મ હતો. એને હું કેમ કરીને ભૂલી શકું. સવાલ આવ્યો ગુજરાતી ભાષાનો. મેં 28 વર્ષ સુધી હાઈસ્કૂલ અને મહાવિદ્યાલય એટલે કે કોલેજમાં માત્ર અને માત્ર ગુજરાતી ભણાવ્યું છે. કારણ મને ખબર છે જે ભાષા નરસિંહ નાગર કવિ શોધી ગયો સુલ્લભે, પ્રેમાનંદ ભટ્ટે વખાણી વળતી, ભાખી ભટ્ટે વલ્લભે, દેવીદાસ મીઠો અખો પ્રીતમને, સંખ્યા સીમા ના મળે, કૃષ્ણને રણછોડ કાન રઘુએ શોભાવી છે શા મળે. આ આપણા ગૌરવવંતા સર્જકો. એના પછી જરાક નીચે આવો એટલે દલપતરામને નર્મદ બે મળે. દલપત એ આમ આદમી એટલે પેલા પોલિટિક્સવાળી વાત નથી કરતો, એ આમ આદમીના કવિ હતા. એ વિદ્વાનોના કવિ નહોતા.
દાખલા તરીકે પતિ ચાકરીએ જાય, સ્વાભાવિક છે ને, બેને કીધું એમ ગુજરાતી નારી કંઈ ને કંઈ મંગાવતી હોય. આ બાઈ પણ ગામની મંગાવે છે, પતિ ચાકરીએ જાય છે એની પાસે, પણ એમાં માગણીની વાત નથી. ગુજરાતના કયા કયા પ્રદેશનું શું શું વખણાય છે એની વાત છે એમાં. હું જાઉં છું, તારે કાંઈ કહેવું છે, મંગાવવું છે, ત્યારે બાઈ કહે છે, દલપતરામના શબ્દો છે, સાંભળજો, પણ એમાં કવિતા છેલ્લે એક પંક્તિમાં આવે છે. બાઈ કહે છે, રળિયામણી ગુજરાત જોવા જોગ જેવી જાણજો. રળિયામણી, ગુજરાતને રળિયામણી કીધી છે. ઉમાશંકરે કીધું કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. અસ્મિતા છે ગુજરાતની એ. તો રળિયામણી ગુજરાત જોવા જોગ જેવી જાણજો. ધરી યાદ અમદાવાદથી એકાદ વસ્તુ આણજો. અતલસ અને મૂલદાર મશરૂ માંસ બેસ્ટ મંગાવજો. હવે કવિતા, ઘર દિશે વરસાદ પહેલા આપ વહેલા આવજો. આટલું બધું નહીં, પણ છતાં વરસાદની ઋતુ આવે, વાદળા દેખાય છે, વાદળા વરસે એ પહેલાં આપ ઘેર આવી જજો. કારણ તરત જ આપણું લોક સાહિત્ય આપણી સામે આવે. કોટે મોર કણકિયા વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો સાંભળ્યો કે આવી અષાઢી બીજ. અષાઢ ગગુંબિય લુંબિય અંબર વજળ બેવળ ચોવડિયા મહોલાત મહેલિય લાડ ગહેલિય નીર છલે ન જલે લણિયા. અંધરાજ અગાજ કરે જલ ઉપર અંબ નયાસર ઉભરિયા. અજમાલ નથુ તણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા. મને સોય તણી રત સંભરિયા. આ ભાઈ કહે છે જલ્દી આવજો પાછા, કારણ આવડા રે મંદિરમાં હું તો એકલી રેલો. મંદિર આપણે બધા ફ્લેટ ને ઘર ને હું બોલીએ છીએ, પણ જે ઘરમાં ઈશ્વર, પતિ એટલે ઈશ્વર. સૌરાષ્ટ્રમાં જોજો, કોઈ પતિનું નામ નહીં લે, એમ કહેશે અમારા ઈવડા ઈ બહાર ગયા છે. વાય ઈ કક્કામાં તો ઘણા બધા અક્ષર છે. એક તો 14મો અક્ષર છે કક્કાનો, ઢ. એ કોઈ નથી કહેતો કે અમારા એ બહાર ગયા, અમારા ઈવડા ઈ બહાર ગયા છે. ઈ એટલે કોણ? કોઈ એને સાજન કે, કોઈ એને પ્રીતમ કે, કોઈ એને પાતળીઓ કે, કોઈ એને વાલમ કે. આ કે છે અમારા ઈવડા ઈ સ્ટેન્ડ ફોર ઈશ્વર. એટલે આર્ય નારી પોતાના પતિને પોતાનો ઈશ્વર ગણતી હતી. અને ઈશ્વર જે ઘરમાં રહેતો હોય એ મંદિર કહેવાય. તો ઘર નહીં પણ મંદિર. આવડા રે મંદિરમાં હું તો એકલી રેલો. કેમ કરી મારા દુઃખના દાડા જાય રે, પરણ્યો હાલ્યો છે વેરણ ચાકરી રેલો. આ દુઃખના દાડા ના જાય એટલા માટે કે છે ઘર દિશે. એના કરતાં બીજું એક ઉદાહરણ, પ્રતીક. તમે બધા ગરબા, હમણાં એક ગીત ગવાયું, તમે લોકોએ તાળી પાડી ગરબાનું સ્વરૂપ આપ્યું એને, સાંવરિયો રે મારો સાંવરિયો. એનો ઉમંગ છે એમાં. એટલે તાલ ક્યાં હોય? જ્યાં અહીંયા અંદર કાંઈ ઉથલ પાથલ થાય ત્યારે. તો નોરતા હમણાં જ ગયા, ચૈત્રી નોરતા. રાસ ગરબા કોઈ ગાતું નથી ચૈત્રી નવરાત્રમાં. હજી ત્યાં દૂર એ રિવાજ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ એ બધાના પરગણાઓમાં ત્યાં આ ઉદાહરણ એટલા માટે આપું છું કે હિન્દી ફિલ્મની પંક્તિઓ ફટાક દઈને યાદ રહી જાય. સેમ પંક્તિઓ ગુજરાતીમાં છે, આપણને યાદ નથી રહેતી. આભમાં ઝીણી જબુકે વીજળી રે, અરે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી નહીં રે જાવા દઉં ચાકરી રે. પેલું આપણને યાદ છે, તેરે 2 ટકિયા કી નોકરી રે મેરા લાખો કા સામ. પણ આ નથી યાદ, કારણ તમને વાલી દરબારી ચાકરી રે. પણ અમને વાલો તમારો જીવ ગુલાબી નહીં રે જાવા દઉં ચાકરી રેલું. આ મીઠપ, આ મધુરપ આપણી ભાષાની છે. આ બધું પ્રવચન સ્વરૂપે મારે એટલા માટે કહેવું પડ્યું, એટલા માટે કહેવું પડ્યું કે એક આખો પ્રવાહ આમ ઉડીને અંગ્રેજી માધ્યમ, અંગ્રેજી ભાષાનો વિરોધી નથી, હું જાણું છું. એ કારોબારની ભાષા છે, એ વ્યવહારની ભાષા છે, એ બિઝનેસની ભાષા છે. શીખવી જોઈએ, કરંટ ટ્રેન્ડ એ છે, શીખવી જોઈએ, બટ નોટ એટ ધ કોસ્ટ ઓફ અવર મધર ટંગ. કેમ આ વાક્ય અંગ્રેજી બોલે, નોટ એટ ધ કોસ્ટ ઓફ અવર. માતૃભાષા છે ને એ આંખો છે, જ્યાં તમને પારદર્શી, ક્લિયર કટ, ચોખ્ખું દેખાય. જ્યારે અન્ય ભાષાઓ છે, વાય અંગ્રેજી, કોઈ હિન્દી છોડીને લોકો ફ્રેન્ચ લે છે. અન્ય ભાષાઓ છે, ચશ્મા છે. ના વાલીઓ, તમે જ નક્કી કરો કે તમારા સંતાનો તમારે આંખો સલામત રાખવી છે કે ચશ્મા પહેરાવવા છે. ડિસાઇડ ઇટ. ચશ્માના નંબર બદલાતા રહે છે, આંખોના ચશ્મા, આ નજીકના અને દૂરના અને આ. બધા કહે છે કે માતૃભાષા મરવા પડી છે, માતૃભાષા ઉછરવા માંડી છે. અમારે કાંદીવલી, બોરીવલીની શાળાઓ એમ કહે છે કે સ્ટુડન્ટ્સ આવતા નથી. આઈ ડોન્ટ નો વોટ ઇઝ રોંગ વિથ એન્ડ વેર. ક્યાં અને શું ખૂટે છે ખબર નથી. મને ખબર છે પણ મારે કહેવું નથી. ખેડૂતો હોય ને એ બે પ્રકારના પાક લે, પ્રતિક, 2 પ્રકારના પાક લે. ચોમાસાની અંદર તે બધું, અને બીજો એ જે મબલક પાક ઉતરે, અને બીજું રોકડીયો પાક. બીજી ભાષાઓમાં એડમિશન આપવા એ રોકડીયો પાક છે. પ્લીઝ માઇન્ડ વેલ, રોકડીયો પાક. જ્યાં જેવો પાક નાખ્યો કે તરત હાથમાં રૂપિયા. લોકોનો આખો ટ્રેન્ડ એ તરફ પડ્યો છે. ગુજરાતી ભાષા મરી નથી પરવારી, ગુજરાતી ભાષા નામશેષ નથી થતી. અરે જો થતી હોય તો અત્યારે આટલા અહીંયા બેઠા છે એ આટલા ગુજરાતીમાં ગાવાવાળા આ ક્યાંથી હોય આ બધા? અને તમે એમ માનો છો કે એ લોકો ગાઈને રહી જાય છે? એટલું નહીં. પેલા કલાપીની પંક્તિ પંડિત સાહેબ કદાચ આપે આ કવિતા જો વાંચી હોય તો ખ્યાલ હશે. ગામને પાદરે એક 80-90 વર્ષનો બુઢ્ઢો હતો. એ કંઈ ખાડો ખોદીને કંઈક વાવતો હતો, અને સામેથી બગડતા મારે ઘોડે રાજવી આવી રહ્યા હતા. આવીને બરોબર ડોસા પાસે ઊભા રહ્યા. એક દિવસ કો રાજવી આવે કરી શિકાર, જોયો આંબો રોપતો ડોસાને તહેવાર. 80-90 વર્ષનો ડોસો એક આંબો ગોટલો રોપતો હતો. રાજાને નવાઈ લાગી. પૂછ્યું, ડોસા? સીધું બોલે તો એ રાજા ના કહેવાય, એ તોછડું જ બોલે. પૂછ્યું, ડોસા કેટલા થયા વર્ષ જગમાય? તમારી ઉંમર કેટલી? આમ નેજવું કરીને ડોસો કહે છે 80 કે 90 હશે. નક્કી કેમ કળાય? અમારામાં ક્યાં કુંડળીઓ બનતી હતી ને બર્થ ડેટ યાદ રાખતા ને દર વર્ષે ઉજવતા હતા ને એવું કાંઈ. 80 કે 90 હશે. ત્યારે રાજાને એમ કે કાંઈ યુગ વિદિત સત્ય કહી દઉં. ઓહો, આંબો રોપો છો? ત્યારે આ આંબા તણી કેરી ખાશો કેમ? આ કેદી મોટો થશે ને કેડી એને ફળ આવશે ને ક્યારે તમે એના ફળ ખાશો ને આ બધું. ત્યારે
ઉષ્માતા જતા તેજની સાથે ડોસો કહે છે સ્મિત કરીને, હે રાજન, જે આંબાની કેરીઓ ખાધી મેં રસભેર, જે આંબાની કેરીઓ મેં ખાધી, જે આંબાની કેરીઓ ખાધી મેં રસભેર, તે તો કોણે વાવ્યો ક્યારે ને કઈ ફેર. તો જે આંબાની કેરીઓ મેં રસથી ખાધી છે, મને ખબર નથી કે કોણે ને ક્યારે ને કઈ રીતે વાવી, પણ આપણે બધાએ એ કેરી ખાઈને સંતોષ નથી માનવાનો. આપણે પણ ભાવિ પેઢી માટે એ કેરીઓ રોપવાની છે, જેથી કરીને ભાવિની પ્રજા એ કેરીનો સ્વાદ માણી શકે. ગુજરાતી ભાષા મરી પરવારી નહીં, માત્ર એના પર પ્રસંગોને લીધે થોડી ધૂળ જામી છે. ગરજ છે એક એવી ફૂંકની, એવી હવાની કે જોરદાર આવે, વાવાઝોડું રૂપે ફૂંકાય. જેમ મેઘાણીએ કહ્યું હતું કે ઓતરાદા વાયરા ઉઠો ઉઠો, તમે ઓતરાદા વાયરા ઉઠો, અરે કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી ઉઠો ઉઠો રે વીર ઉઠો. કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ, રેજે ચંદનની ગોદ સૂતો, નથી નથી પર્વ પુષ્પ ધનવાનું આજ, ઘોર વિપ્લવના ધોળલા ધડુકો આજ ઓતરાદા વાયરા ઉઠો. એમ એવા એક સાયક્લોન, વાવાઝોડું, તુફાની બવંડર, આગળ વધીને કહું કે એવા સુનામીની જરૂર છે કે આ વળેલી ધૂળના જે પોપડા છે એને ઉખાડીને લઈ જાય અને આપણી ગુજરાતી ભાષાને આપણી સામે એવી તરો તાજા તંદુરસ્ત જે ભાષા નરસિંહ નાગર કવિ નરસૈયાએ પ્રભાતિયા આપ્યા. એક ફની ઇન્સિડન્ટ, કોલેજનું નામ નહીં આપું, પણ ત્યાં હું ગુજરાતી ભણાવતો હતો. એવું મેં ખાંડ ખાતો હતો કે ગુજરાતી ભણાવું છું. પાઠ્યપુસ્તકમાં તો એક બધું આમ સ્ટીરિયો ટાઈપ આવે. પહેલી કવિતા નરસિંહ મહેતાની. સેકન્ડ લેંગ્વેજ જેણે ગુજરાતી રાખી હતી, ઇંગ્લિશ મીડિયમમાંથી આવેલા, એનો એક ક્લાસ જુદો રાખવામાં આવતો, જેમાં સદભાગ્યે મને મૂકવામાં આવતો. ગયો એટલે છોકરાઓ પુસ્તક ખોલે, પ્લીઝ ડોન્ટ ઓપન ધ બુક. જનરલી શિક્ષકો પુસ્તક ખુલ્લું રખાવે, મારો ઉલટો ક્રમ હતો, બંધ. એટલે આમ ક્વેશ્ચન માર્ક આખો ચહેરા પર આવી ગયો કે આ પુસ્તક બંધ કેમ કરાવે છે. ત્યારે મેં કીધું કે મોરારી બાપુની રામાયણ સાંભળવા જાઓ ત્યારે રામાયણ હારે લઈને જાઓ છો? મોરારી બાપુ કંઈ કહે છે કે ચાલો 54માં પાને આ છે, હમણાં બંધ રાખો યાર. કારણ હું એમાં માનું છું કે ડાયરેક્ટ એપ્રોચ એ વધારે અસરકારક હોય. તમે આમ જુઓ, પછી પાછું પુસ્તકમાં જુઓ, પછી પાછું ઊંચું સર સામે જુઓ, એમ ખોટો ટ્રાયેંગલ રચાઈ જાય. આ ત્રિકોણને દૂર કરવા માટે પ્લીઝ મારી સામે જુઓ. પછી મેં કીધું આ તમારા પાઠ્યપુસ્તકમાં વગર ખોલે કહું છું કે પહેલી કવિતા નરસિંહ મહેતાની છે. પછી કહું એમને, કારણ કે નરસિંહ મહેતા આ સમયમાં થઈ ગયા, આ સમયમાં એમાં કોકને મેં કીધું લાવો લેટ મી ટેસ્ટ ધેર નોલેજ, પૂછી જોઉં જરા. એક વિદ્યાર્થીને ઊભો કર્યો. મેં કહું ભાઈ, નરસિંહ મહેતા વિશે તમે કાંઈ જાણો છો? આ ફેક્ટ છે, એકદમ હકીકત છે, જાણો છો? એટલે પેલા એ આમ કહી, હા, નરસિંહ મહેતા આપણા આદિવાસી કવિ હતા. એમની સ્કૂલમાં શીખવાડ્યું હશે કોકે કે નરસિંહ મહેતા આદિ કવિ હતા. એ સાચું છે, પણ આદિ ખાલી એકલું ના હોય, એમાં વાસી જ લગાડી દેવું જોઈએ. આદિવાસી કવિ હતા. ને પહેલી જ કવિતા વૈષ્ણવ જન તો તેને કહીએ. મેં કીધું ચાલો આ કવિતા વાંચો. નમસી વાંચી. વૈષ્ણવ વજન તો તેને કહીએ. વૈષ્ણવ આ બાજુ ને વજન આ બાજુ, આખું વજન ફેરવી નાખ્યું. વૈષ્ણવ વજન તો હું મેં કહા હા હા બોલ બોલ આગળ બોલ, કારણ કે ભૂલો એક એક નહીં બધી શાંતિ સુધારાય. મેં કહ્યું ભલે આગળ બોલ.
પછી આગળ આવે છે પરસ્ત્રી જેને માતરે. આમાં પ અને રમા એ ભેરવાણો 52, પાંચડો અને બગડો. નરસિંહ મહેતાએ આપણને પ્રભાતી આપી, રામગરી આપી. હવે એ લોકોને તો કહેવાય નહીં કે પ્રભાતી ને રામગરી એટલે શું, પણ ના, હું પાછો પડું એવો નથી. મેં કીધું જો આને પ્રભાતી કહેવાય, એમ કરીને 2 પંક્તિ પ્રભાતીની ગાઈ. દૈતણા દૈતણા ગીતણા ગેબરા કઢિયલા દૂધ તે કોણ પીશે એ જાગને જાદવા. આ અને હાઈસ્કૂલમાં જાગને જાદવા શીખવાડે રશ્મિકાબેન, મને માફ કરજો. ત્યારે જશોદા મૈયા આમ તો કાનનું આ મોરનું પીછું કાનમાં ફરતું એવી રીતે કૃષ્ણને ઉઠાડાય, પણ હાઈસ્કૂલમાં સોટી લઈને જશોદા મૈયા જાણે કાનાને ઉઠા જાગને જાદવા કૃષ્ણ ગોવાળ આવી રીતે જગાડે. શિક્ષકો મને ક્ષમા કરી દે. અને રામગરી, હવે રામગરી કહીએ તો કોઈ ના સમજે, પણ નરસિંહ મહેતો સવારે ઘરમાંથી બ્રાહ્મ મુહૂર્તમાં ગિરી તળાટી કુંડ દામોદર જ્યાં મહેતોજી નાહવા જાય, 4:30 વાગે બ્રાહ્મ મુહૂર્ત કહેવાય, અને નીકળે ઘરમાંથી નીકળે એટલે આ પરજ મેં ગાઈ, એને પરજ પ્રભાતી કહેવાય. એ ગાતા ગાતા જાય અને પછી રામગરી. બહુ મજાનો ઢાળ છે રામગરી. તમે તો સંગીતના અધિષ્ઠાતા છો, તમને ખબર. રામગરી જબરદસ્ત ઢાળ છે. એ જીવાલા સુખ દુઃખ મનમાં ના આણીએ, એ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુના થના જડિયા. આ રામગરી છે. તો જુદા જુદા ઢાળ, પરજ, રામગરી. મિત્રો, આ બધા આપણા અમૂલા ધન છે, અમૂલક ધન છે. બાળકોને કહો આ શીખો તો નહીં શીખાય, તમારે એની અંદર સહભાગી થવું પડે. ભલે ને અંગ્રેજી શીખે, ભલે માસ્ટર્સ ડિગ્રી મેરે કોમ્પ્યુટરાઇઝ થાય બધું, પણ ઘરમાં એને ગુજરાતી ભાષા એને સ્પૂન ફીડિંગ કરો. જે બહેનો અહીંયા બેઠી છે, જેમને સંતાનો છે, એમને હું કહું કે તમારું સંતાન જન્મ્યું જ્યારે, ભલે ઘરે કે હોસ્પિટલમાં, કોઈ આ છેલ્લી જ વાત છે, બહુ બોર નહીં કરું, ઘરે કે હોસ્પિટલમાં, ત્યારે એને ગળથુથી પાવામાં આવે છે. ગળથુથી એટલે ગોળનું પાણી, બરાબર, પ્લીઝ ધ્યાન દઈને સાંભળજો. ગોળનું પાણી, એમાં સહેજ એકાદ ટીપું ઘીનું, સાચા ઘીનું, અને એ ભેગું કરી અને માં પોતાના હાથે સહેજ રૂ અંદર જબોળી અને એક એક ટીપું તરતના જન્મેલા પેલા બાળકને, હી હોય કે શી, બાબો હોય કે બેબી, એક એક ટીપું સિંચે છે. ડૉક્ટરોને પૂછો, માને પૂછો તો એકચ્યુઅલી એમ કહેશે કે તરતનું જન્મેલું બાળક હોય એનું ગળું સુંવાળું સ્મૂથ થાય એટલે આ ટીપા. નો નો નો, આ ગળથુથી એટલે ખાનદાનીના સંસ્કાર. એ જન્મતાની સાથે માં ટીપે ટીપે ખાનદાનીના સંસ્કાર એને સિંચે છે, અને એ જ મોટો થઈ આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ રે, જીજીબાઈને આવ્યા બાળ, બાલુડાને માતહી ચોળે એ ધણણ ડુંગર. આ ટીપા
ગળથુથીના જેના પેટમાં ગયા હોય ને એ જ મોટા થઈ અફઝલ ખાનના પેટ ચીરે અને શાહિસ્તા ખાનના આંગળા કાપે. તમારી પાસેથી મારે એક જ વચન જોઈએ છે, ભલે થોડું તો થોડું, 5 મિનિટ તો 5 મિનિટ, 10 મિનિટ તો 10 મિનિટ, પણ તમારા બાળકને મોટા મોટા અક્ષરથી ગુજરાતી વાંચતા શીખવાડો. અરે શેક્સપિયરના નાટકોમાં રસ હોય તો એ પણ નાટકો ગુજરાતીમાં એનો અનુવાદો થયા છે, એ વસાવો. થોડાક પૈસા રૂપિયા પાછળ, થોડાક રૂપિયા પુસ્તકો પાછળ ખર્ચો અને એ રીતે પોતાના સંતાનને થોડું થોડું ગુજરાતી શીખવો. ઘરમાં શીખવો ને, નોટ નેસેસરી સ્કૂલવાળા એમાં કદાચ ફરજિયાત સબ્જેક્ટ ના રાખે, ભલે મરજિયાત રાખે, પણ રાખવા તો દો. તો મિત્રો, આજના દિવસ માટે આટલું પૂરતું છે. તમારો આભાર માનું છું અને આગળ બેઠેલા મુરબ્બીઓ, પ્રિન્સિપાલ બેન, પંડ્યા સાહેબ, આપ સૌનો અંતઃકરણ અને મને અહીંયા બોલાવનાર ભાઈ વિજય, આ બધા સાથીદારો, મને તો કાંઈ જુદું એકે લાગતું જ નથી. એ બધાની માયલો જ હું એક છું. એટલું કે આ હાર્મોનિયમ પર રમી શકે છે ને હું રમી શકતો નથી, પણ મને મજા આવે છે. બહુ સારું ગાયું છે. જે 4-5 ગીતો મેં સાંભળ્યા, મજા આવી ગઈ. મારા ભોળા દિલનો હાય રે શિકાર, અને એમાં ટૂંકામાં ટૂંકી પૂર્વ ભૂમિકા. તમારા માટે મને એક વાક્ય યાદ આવે છે. રોજ રાત્રે 10:30 વાગે ગિરનાર ચેનલ પર ગુજરાતી સ્વામિનારાયણના એક સ્વામી છે, એ પ્રવચન કરે, પણ પ્રવચન લાગે જ નહીં, દેશી ભાષામાં વાતો કરતા હોય. એ છેલ્લે એક વાક્ય કાયમ બોલે છે, કાયમ. માણસને એકવાર ક્યાં અટકવું એની જો ખબર પડી જાય તો જિંદગીમાં કદી દુઃખ જ ના આવે. સલામ. બેન વ્યર્થ લંબાણ કરતા જ નથી, અને છતાં જે ઇસેન્સ જોઈએ છે એ ઇસેન્સ આપણને આપી દે છે. અને હેટ્સ ઓફ ટુ ઓલ મ્યુઝિશિયન્સ. મેહુલભાઈને એક ખાતરી આપવાની છે, પ્યુપલ્સ ઓન સ્કૂલના કોઈ બાળકો ક્યારેય 52 સ્ત્રી અને માત્ર નહીં કરે. કૈલાશ પંડિતની એક ગઝલ સાથે કાર્યક્રમ આગળ વધારીએ. ગઝલ રજૂ કરવું એ પહેલાં કૈલાશ પંડિતનું આ એક સદાબહાર મુક્તક. દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા એ જ મળવાને મને આવ્યા હશે. દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા એ જ મળવાને મને આવ્યા હશે. મેં પછી સમજાવતા મુજને કહ્યું, આટલી રાતે તે હોતા હશે. મારી સાવો કરા છો તમે, ઘડી મારી સાવો, ઘડી મારી સાવો ખરા છો તમે, ફરીથી મનાવો ખરા છો તમે, ઘડી મારી સાવો ખરા છો તમે. નાવો છો મળવા ન ઘરમાં રહો, નાવો છો મળવા ન ઘરમાં રહો, અમારે ક્યાં જાવું ખરા છો તમે, અમારે ક્યાં જાવું ખરા છો તમે, ઘડી મારી સાવું ખરા છો તમે.
ન પૂછો કશું એ ન બોલો કશું, ન પૂછો કશું એ ન બોલો કશું, ન પૂછો કશું એ ન બોલો કશું, અમસ્તા મુંઝાવું ખરા છો તમે, અમસ્તા મુંઝાવું ખરા છો તમે, ઘડી મારી સાવું ખરા છો તમે. મક્તાનો આ અદ્ભુત શેર. હતી ભાગ્ય રેખા ભૂસાઈ ગઈ, હતી ભાગ્ય રેખા ભૂસાઈ ગઈ, નવી ક્યાંથી લાવું, નવી ક્યાંથી લાવું કરા છો તમે, નવી ક્યાંથી લાવું ખરા છો તમે, ઘડી મારી સાવું ખરા છો તમે, ફરીથી મનાવું ખરા છો તમે, ખરા છો તમે, ખરા છો તમે, ખરા છો તમે. થેન્ક યુ. મેહુલભાઈ હમણાં જ વાત કરી ગુજરાતી અસ્મિતાનો, ગુજરાતી સંસ્કૃતિનો શિરમોર એટલે ગરબા, અને ગરબાનું શિરમોર એક જ નામ, અવિનાશ વ્યાસ. બહુ જ બધું કહેવાયું છે આ ગરબા વિશે, પણ અવિનાશભાઈ જ્યારે ગરબો લખે ત્યારે શું થાય? મંદિરના બારણા ઉઘડે, આબે હિંડોળે માત ઝૂલતી હોય ને માતને ભાલેથી કંકુ ખરે ને પછી સૂરજ ઉગે. બે જ વાત કરવી છે. સવાર એ બીજું કંઈ નથી, માતાજીને ભાલેથી ખરતું કંકુ છે, અને રાત એ બીજું કંઈ નથી, માતાજીના બીડાતા નયન છે. અમર રચના અવિનાશ વ્યાસની. અવિનાશભાઈના ગીત સંગીતમાં ખરેખર જ આ શબ્દો જો ખોલી દઈશ તો કદાચ મજા મરી જશે. નભનો ચંદરવો
હતો કે અવાજનો હતો કે કદાચ એક બીજું કારણ હશે, બંને તો ખરું જ, અને કદાચ ત્રીજું કારણ હશે આ માટીનો. પ્યુપિલ્સ ઓન સ્કૂલની નિશ્રામાં જ આ બાળકો મોટા થયા છે. હું બાળકો ના કહી શકું, પણ પ્યુપિલ્સ ઓન સ્કૂલ માટે બધા જ બાળકો છે. આ બાળકો અહીં મોટા થઈને આ જ સ્ટેજ પર કદાચ આમ માઇકને પહોંચવા માટે પીળા વાદળી અને સફેદ ફ્રોકમાં માઇક સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા આજે ક્યાંના ક્યાં પહોંચી ગયા છે. ખૂબ ખૂબ તાળીઓ પ્યુપિલ્સ ઓન સ્કૂલ માટે અને આ બધા જ કલાકારો માટે. આ જ સ્કૂલની વાત કરીએ અને આ જ નિશ્રાની વાત કરીએ. ઉદયન બ્રહ્મભટ્ટની નિશ્રામાં ઘણા બધા કલાકારો તૈયાર થયા છે. ઉદયનભાઈના જ બે ગીતો લઈને થોડુંક ફાગણ વિશે, થોડુંક જોબન વિશે. વિજયભાઈ અને સાથીઓ. તારા જોબનનો લાગ્યો મને ચટકો, તારા જોબનનો લાગ્યો મને ચટકો, રંગીલા રાજા હૈયાના હેત કેરો કટકો, તું તો મારા હૈયાના હેત કેરો કટકો. મનડું મોહેજી એવો તારો લટકો, મનડું મોહેજી એવો તારો લટકો, રંગીલી રાણી હૈયાના હેત કેરો કટકો, તું તો મારા હૈયાના હેત કેરો કટકો. તારા જોબનનો લાગ્યો મને ચટકો, તારા જોબનનો લાગ્યો મને ચટકો, રંગીલા રાજા હૈયાના હેત કેરો કટકો, તું તો મારા હૈયાના હેત કેરો કટકો. ઘડી મારી સાથીને ઘડીમાં મનાતી, મનગમતી મનની વાતો કદી ના ભૂલાતી. ઘડી મારી સાથીને ઘડીમાં મનાતી, મનગમતી મનની વાતો કદી ના ભૂલાતી. તારી સંગે જીવન રંગે, તારા મધ ભર્યા નેણલાનો મટકો, રંગીલી રાણી હૈયાના હેત કેરો કટકો, તું તો મારા હૈયાના હેત કેરો કટકો. તારા જોબનનો લાગ્યો મને ચટકો, રંગીલા રાજા હૈયાના હેત કેરો કટકો, તું તો મારા હૈયાના હેત કેરો કટકો. કોરી જો કાળજો ને વાંચી જો નામ, તારા વિના જીવનમાં કોઈ નથી. હા, કોરી જો કાળજો ને વાંચી જો નામ, તારા વિના જીવનમાં કોઈ નથી. હા, તારી સંગે જીવન વહે રંગે, તારી સંગે જીવન વહે રંગે, રંગીલા રાજા હૈયાના હેત કેરો કટકો, તું તો મારા હૈયાના હેત કેરો કટકો. મનડું મોહેજી
એવો તારો લટકો રંગીલી રાણી હૈયાના હેત કેરો કટકો તું તો મારા હૈયાના હેત કેરો કટકો તારા જો બનનો લાગ્યો મને ચટકો, ઓ તારા જો બનનો લાગ્યો મને ચટકો, રંગીલા રાજા હૈયાના હેત કેરો કટકો, તું તો મારા હૈયાના હેત કેરો કટકો, તું તો મારા હૈયાના હેત કેરો કટકો. ઇન્ટરવલ પહેલાંનું છેલ્લું ગીત ઉદયનભાઈનું જ સ્વરાંકન છે, પણ એ પહેલાં કેટલાક લોકોનો ખાસ આભાર અમારે માનવો છે. MMPOSના ટ્રસ્ટીઝ અને મેનેજમેન્ટ, મિસ્ટર એન્ડ મિસિસ જગદીશ શાહ, મિસ્ટર એન્ડ મિસિસ રાજીવ ચોકસી, મિસ્ટર એન્ડ મિસિસ પંડ્યા અને ખાનવાલા સરનો પણ અહીંયા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમારા હાથમાં જે નાનકડા સુંદર પાસ છે જે દર વર્ષે અમને આપે છે વર્ષાબેન પાઠક અને કેતન પાઠક, બંને આ જ સ્કૂલના સ્ટુડન્ટ્સ છે. જોરદાર તાળીઓ એ લોકો માટે પણ. અને ઇન્ટરવલમાં તમે જેનો લાભ લેવાના છો તે ભાવેશ કેટરર્સનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઇન્ટરવલ પહેલાંનું છેલ્લું ગીત ઉદયન ભરમભટ્ટના સ્વરાંકન. ઇન્ટરવલ પછી આપણે 2 ગીત મેહુલભાઈના પણ લેવાના છે, અમે પહેલાંથી લિસ્ટમાં છે સાહેબ, અને બીજા પણ મજેદાર ગીતો લેવાના છે. અને હું બધા અમારા કલાકારોની ઓળખાણ પણ ઇન્ટરવલ પછી જ એક સાથે કરાવું છું, એટલે કોઈ આગા પાછા ન થતા. અંદર જઈને તરત પાછા આવો છો અહીંયા. ફક્ત 5 મિનિટનો વિશ્રામ આપવામાં આવશે. 5 કે 7? 7 મિનિટ. ચલો 7 મિનિટ. ઓકે, હલો. આયો રે આયો રે આયો રે આયો ફાગણ આયો, ફાગણ આયો ધૂમ મચાયો. આયો રે આયો રે આયો રે આયો ફાગણ આયો, ફાગણ આયો ધૂમ મચાયો. जमुना के तट पन घट पर है लहरायो, फागण आयो धूम मचायो. जमुना के तट मन घट पर है लहरायो, फागण आयो धूम मचायो. आयो रे आयो रे आयो रे आयो फागण आयो, फागण आयो धूम मचायो. हे जी रंगे उड़े रे गुलाल रे, होली खेले जशोदानो लाल. हे जी रंगे उड़े रे गुलाल रे, होली खेले जशोदानो लाल. हे रंग रंगाया गोपी ने गोवाल रे, होली खेले जशोदानो लाल. रंगे रंगाया गोपी ने गोवाल रे, होली खेले जशोदानो लाल. केसुडानी भरी पिचकारी एक बीजाने मारे हो. कान कनैयो जई पाछळ थी रंग गुलाल लगाड़े. रंगे रंगाया राधा जी ना गाल रे, होली खेले जशोदानो लाल. रंगे रंगाया राधा जी ना गाल रे, होली खेले जशोदानो लाल. झन 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 वे झांझरी धरती थई मत वाली रे. केसुड़ा रंगे रंगाया केला सैरो नारी रे नारी रे नारी है. के आयो 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 फागण लाल, गगन मां उड़े अबिल गुलाल. के आयो 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 फागण लाल, गगन मां उड़े अबिल गुलाल. के आयो 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 फागण लाल, गगन मां उड़े अबिल गुलाल. के आयो 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 फागण लाल, गगन मां उड़े अबिल गुलाल. हे હું
વિજયભાઈ જેટલી હું વધારે થોડીક સ્ટ્રિક્ટ છું. 5 જ મિનિટનું મધ્યાંતર છે. 7મી મિનિટે પાછા આવી જજો.